જે ચૂંટણી આવે છે એમાં આપણે હવે પરિવર્તન લાવીએ. આપણે આપણો પોતાનો આપણા વિસ્તારનો એક પ્રતિનિધિ ઉભો કરીએ અને એને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની અંદર મૂકીએ એટલે આ ભ્રષ્ટાચારી ભાજપને એ હટાવી શકાય. હટાવી છે ને? સંકલ્પ લઈને જવાનું છે. ગુજરાત ચોરો યાત્રા છે એ ગુજરાત ચોરો યાત્રાનો સંકલ્પ જ છે કે આવનાર દિવસોની અંદર જે પણ લોકોએ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને ડરાવવા ધમકાવવાની જે રાજનીતિ કરી છે એ રાજનીતિનો હવે જવાબ દેવાનો સમય એ આમ આદમી પાર્ટી હવે તમારા સમક્ષ એક નવો વિકલ્પ લઈને આવી છે. એ વિકલ્પથી હવે જવાબ દેવાનો છે. દેવો છે ને બધાએ? હવે કાકા કોઈનો મેળ નતો પડતો ને, આપણે ક્રિકેટ જોતા ને ક્રિકેટ, ત્યાં તમને ખબર હશે કે બધા બોલર ટ્રાય કરી લે, પછી કોઈ બોલર કામ ન લાગે ને સૌથી જે ઘાતક બોલર હોય ને એને ઉતારવામાં આવે. એમ આ દિલ્હીના શહેર અને શાહ એ મીડિયા પડ્યામાં આવ્યા છે કારણ કે કોઈ બોલર નો મેળ પડતો નથી. એ દિલ્હીના શહેર અને શાહ બેને કહેવા માંગીએ છીએ કે તમે તમારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી લ્યો, તમારા જેવા ભરતુઓને બોલાવી લ્યો, બહારના દેશના બોલરને બોલાવો, પણ તમે અમારી વિકેટ નહીં પાડી શકો ભાઈ. એવું અમારું કામ નહીં. અમારી પાસે સચિન છે, સચિન, અને કોઈથી ઝૂક્યો નથી, કોઈથી ઝૂકવાતો નથી અને કોઈથી ઝૂકે છે નહીં. આ તો ટેસ્ટ આયા છે. આપણે બધા જાણીએ છીએ કે હવે અને અહીંયા ઘણા બધા મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે. હમણાં જ મને મળવા આવ્યા હતા. એ બધા જ એમને પણ હું કહેવા માંગુ છું, એ બારૈયા સમાજ હોય, ડોડિયા સમાજ હોય, બધાને હું કહેવા માંગુ છું કે આપણે બધા એક થઈ જવાની જરૂર છે. આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજ જે રીતે મહારાણા પ્રતાપની જે રીતે લડાઈ લડાતી હતી ને એ રીતે આપણે બધા એક થઈને લડાઈ લડવાનો સમય આવી ગયો છે. અને આદિવાસી સમાજમાંથી તો ધડો લેવાની જરૂર છે ક્ષત્રિય સમાજે. કારણ કે જ્યારે સમાજની વાત આવે ત્યારે એ એકતા અને અખંડિતતા એ હંમેશા અકબંધ રાખે છે આદિવાસી સમાજ. દરરોજ પણ એનું દ્રશ્ય જોઈ ચૂક્યા છો. દરરોજ જ્યારે નેત્રંગની અંદર જનસભાનું આયોજન થયું ત્યારે નેત્રંગની અંદર પણ એ મહાજનનેત્રી ભલે સામે ગમે એવો મોટો ખેડૂત હોય, પ્રધાનમંત્રી હોય તો પણ એ બધા એક છત્ર છાયે ભેગા થઈ ગયા, હાકલે ભેગા થઈ ગયા. તો આપણે બધાએ પણ હવે ભેગા થઈ જવાની જરૂર છે. બાકી યાદ રાખજો, હમણાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું. મંત્રીમંડળનું હમણાં જ વિસ્તરણ થયું ને ભાઈ. આ વિસ્તારમાંથી કોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા? અહીંયાથી કોઈને છોટાઉદેપુરમાંથી કોઈને બનાવવામાં આવ્યા? આપણા ધારાસભ્ય આપણે આપ્યા તો કોઈને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપ્યો? રાજ્ય કક્ષાનો આપ્યો? એમ અહીંયા ક્ષત્રિય સમાજ છે એને કહેવા માંગુ છું કે એક સમય હતો કે કેબિનેટ કક્ષામાં આપણી સ્વભાવ હતી, આજે એ નથી. એટલે આ સમાજે અત્યારના મંત્રીમંડળ વિસ્તરણ જે થયું ને એમાંથી જોડો લેવાની જરૂર છે. ચાકરી કાઢવાનું કામ આ ભારતીય કરતા પાર્ટીએ કર્યું છે. આ ભારતીય કરતા પાર્ટીને ઓળખો જે ખેડૂતો સાથે જે અત્યાચાર અને અન્યાય કરી રહી છે. હમણાં થોડા સમય પહેલા તમે જોયું હશે બોટાદની ભૂમિ ઉપર ખેડૂતો સાથે પડદો કરવા માંગતો હતો અને એ કરતાની વિરુદ્ધમાં અમારા આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ ગોરખતરિયા એ બધા જ લોકો લડાઈ લડતા હતા. ત્યારે એ હળદરની જે ઘટના બની, હળદરની ઘટનામાં એમને લોકોને જેલમાં પૂરવામાં આવ્યા. ત્યારબાદ આ જે નુકસાન થયું